જે રોડ પર ફટાકડાની ફેક્ટરીમાં થયેલા પ્રચંડ બ્લાસ્ટ મામલે પોલીસે કાર્યવાહી તેજ કરી છે। ઘટનામાં 9 લોકોના મોત અને 6 લોકો ઇજાગ્રસ્ત થયા બાદ પોલીસે મુખ્ય આરોપી મેહુલ ડોડિયા સહિત તેની માતા રમીલાબેન અને ભાગીદાર સાદિક સૈયદની ધરપકડ કરી છે। 2026 નો રોજ એના જો બંધ કરાવી દેવામાં આવેલા હતા જો અને આ સદંતર બંધ હતા જો અવારનવાર ચેક કરવામાં આવતા હતા, લેकिन છેલ્લા કરીબ 20-25 દિવસથી આ ગેરકાયદેસર રીતે જ્યારે આપણા રથયાત્રા બધા પોલીસ બિઝી હતી એના લાભ લઈને જો આ ગેરકાયદેસર રીતે જો આપણા દાહોદ જિલ્લામાંથી અલગ અલગ જગ્યાઓથી આપણા ત્યાં લેબર લઈ આવ્યા છે। આ જ જગ્યા ઉપર 2014માં જો આ રમીલાબેન જ્યારે ચલાવતી હતી જો અહીંયા આ જ રીતે દારૂખાના બનાવવાના જો એક ફેક્ટરી, ત્યારે પણ આગ લાગવાથી એક વ્યક્તિને મૃત્યુ થયેલા હતા, અરેસ્ટ થયા હતા અને પછી જો એના લાયસન્સ વગેરે બધા કેન્સલ થયા હતા। અત્યારે એના દીકરા નામે જો આ મેહુલ ડોડિયા નામે જો લાયસન્સ લીધા અને 2020માં અને પછી જો લાયસન્સ લઈને જો આ લોકો બનાવતા હતા અને પછી જો 4/3/2026 રોજ એના મુદ્દત પૂરી થઈ, એના પછી રિન્યુઅલ કોઈ કાર્યવાહી એના મતલબ રદ કરી દેવામાં આવે। તો અંકલેશ્વરમાં 2 બાળકીઓ પર હુમલાના કેસમાં પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। આ ઘટનાના સીસીટીવી ફૂટેજના આધારે મુખ્ય આરોપી ગુરુ ઉર્ફે દેવ જેસલ અને તેની પત્ની ભાવના દેવ જેસલની અટકાયત કરવાઈ છે। તપાસમાં કાયદાના સંઘર્ષમાં આવેલી એક બાળકી અને વયોવૃદ્ધ દાદીનું પણ નામ સામે આવ્યું છે। જો કે ઉંમરના કારણે તેમની અટકાયત નથી કરાઈ, પરંતુ સીસીટીવીના આધારે કેસમાં વધુ ક્રિમિનલ કલમો ઉમેરવામાં આવી છે। બંને બાળકીઓ વચ્ચે ઝઘડો કેમ શરૂ થયો અને શાળામાં કોઈ વિવાદ હતો કે કેમ તે દિશામાં પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે। અંકલેશ્વર પોલીસના જણાવ્યા મુજબ આગામી સમયમાં પુરાવાના આધારે વધુ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। 16/7માં એફઆઈઆર દર્જ કરવામાં આવી અને પછી આમાં જે ઇજાઓ અને બીજી જે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ વિડીયોને જોતા અમારે કલમ ઉમેરો પર કરવામાં આવ્યો, જેમાં પછી અમને 109/61(2) જે કે ગુનાહિત કાવતરો અને 126(2) और जीपी एक्ट मुजब एफआईआर માં કલમ ઉમેરા કરવામાં આવ્યા। તે પછી કાલે 18/7ના રોજે આ ગુરદેવસિંહને શામ 4 વાગે અમારે અરેસ્ટ કરી લીધો છે। કચ્છના ગાંધીધામમાં ચારિત્ર પર શંકાને કારણે મહિલાની હત્યા મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે। હત્યા મામલે પોલીસે તેના પતિ સુલતાન જુસબ સુમરાની ધરપકડ કરી છે। ફરિયાદ મુજબ આરોપી લાંબા સમયથી સોનમ સાથે રહેતો હતો અને છેલ્લા ઘણા સમયથી તેને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો, તેની સાથે મારપીટ પણ કરતો હતો। પોસ્ટમોર્ટમના પ્રાથમિક અહેવાલમાં મહિલાના શરીર પર ગંભીર ઇજાઓ અને માથાના પાછળના ભાગે ઘા મળતા ગંભીર ઇજાને કારણે મોત થયાનું સામે આવ્યું છે। પોલીસે હત્યાનો ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે। પોલીસને બાતમી મળેલી કે આરોપી દ્વારા પોતાની પત્નીને માર મારીને એનું મોત નિપજાવેલ છે અને એની લાશની અંતિમ વિધિ કરવાની પેરવીમાં છે। જે માહિતી પોલીસને તાત્કાલિક મળતા પોલીસે ઘટના સ્થળે પહોંચી અને લાશનું ફોરેન્સિક પીએમ કરેલ। પોલીસ દ્વારા આરોપીની અટક કરવામાં આવી છે। તો આ આરોપી દ્વારા પોતાની પત્નીના ચારિત્ર ઉપર શંકા રાખીને અવારનવાર એમની સાથે ઝઘડા કરવા હતા અને છેલ્લે તેમની ઉપર વધારે શકના આધારે એમનું પટ્ટા વડે માર મારીને એમનું મોત નિપજાવેલ હતું। મોરબીના ટંકારા તાલુકાના ધુંધડા ગામ નજીક આવેલ ઓમ બિરલા બંગલોમાં ચાલતા જુગારધામ પર રેડ કરવામાં આવી। સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી બોર્ડર રેન્જ ભુજ ટીમે રેડ કરી 9 જુગારીઓને ઝડપી પાડ્યા। બોર્ડર રેન્જ ભુજની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે એક વ્યક્તિ બહારથી જુગાર રમતા ખેલાડીઓ બોલાવી ભેગા કરી બંગલામાં ગેરકાયદેસર જુગાર રમાડે છે, જેથી ત્યાં રેડ કરતા 9 લોકોને ઝડપી પાડવામાં આવ્યા, તેમજ રોકડ રૂપિયા 24.30 લાખ, 9 મોબાઈલ, 2 કાર સહિત કુલ 44,74,800નો મુદ્દામાલ કબજે લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મહત્વનું છે કે પોલીસે બંગલાનું લાઇટ બિલ ચેક કરતા તે લાઇટ બિલ ભાજપના વોર્ડ 8ના મહિલા કોર્પોરેટરના પતિનું હોવાનું ખુલ્યું છે। ત્યારે ભાજપ કોર્પોરેટરના પતિના બંગલામાંથી મસમોટું જુગારધામ ઝડપાતા તર્ક વિતર્ક વહેતા થયા છે। બીજી તરફ મોરબીની સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે। આ 9 ઇસમો સામે જુગારની રેડ કરતા જુગારની રેડ દરમિયાન રોકડ રકમ રૂપિયા 24,30,800 અને સાથે મોબાઈલ ફોન કિંમત રૂપિયા 46 લાખના 9 મોબાઈલ ફોન પકડવામાં આવેલ છે।
સુરત જિલ્લાના અંબિકા તાલુકામાં ખાનગી લક્ઝરી બસનો અકસ્માત થયો છે. વાંસકુઈ બામણીયા રોડ પર ચાલકે કાબુ ગુમાવતા બસ રોડની નીચે ઉતરી ગઈ. મધ્યપ્રદેશ પાસિંગની ખાનગી બસમાં 40 મુસાફરો સવાર હતા. સદનસીબે બસ રોડ સાઈડના વીજ પોલ સાથે અથડાઈને રોકાઈ જતા મોટી દુર્ઘટના ટળી હતી. બસમાં સવાર તમામ મુસાફરો સહી સલામત બહાર નીકળી જતા મોટી જાનહાનિ ટળી હતી. ઘટનાની જાણ થતાં જ અંબિકા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને ક્રેન બોલાવીને લક્ઝરી બસને બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરી હતી. ગાડીએ વરસાદ હતો, ગાડી સ્લો હતી અને ચીકણી માટીને રોડના કારણે મારી ગાડી સ્ટેરિંગનો કાબુ ગુમાવ્યો. ગાડી ફસાઈ ગઈ. પેસેન્જર થોડા હેરાન થયા, પણ મારા સાથે બીજી ગાડી બોલાવી અને એ પેસેન્જરને રવાના કર્યા અને એમની યાત્રા પૂરી કરવામાં આવી. વાપી મહાનગરપાલિકાની ચૂંટણી બાદ રાજકીય વિવાદ વધુ ગરમાયો છે. કોંગ્રેસના હારેલા ઉમેદવારે કોર્ટ મારફતે વોર્ડ નંબર 3ના ભાજપના કોર્પોરેટર શમસુદ્દીન ચૌધરી અને સુનીતા તિવારી સામે ફરિયાદ નોંધાવી. ફરિયાદમાં ચૂંટણી દરમિયાન નકલી દસ્તાવેજોના આધારે ઉમેદવારી નોંધાવી ચૂંટણી જીતી હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો. કોંગ્રેસનું કહેવું છે કે ચૂંટણી પંચને ગેરમાર્ગે દોરી લોકશાહી પ્રક્રિયાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થયો છે. કોંગ્રેસે બંને કોર્પોરેટરનું સભ્યપદ રદ કરી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. હાલ સમગ્ર મામલે કોર્ટ અને સંબંધિત સત્તાધિકારીઓના નિર્ણય પર સૌની નજર મંડાઈ છે. બે ઉમેદવાર શમસુદ્દીન અને સુનીતા તિવારી, આ બંને જણે ઉમેદવારી કરી હતી અને બંને જીતેલા હતા. પણ જે એમણે ફોર્મ ભરતી વખતે જે બી ડોક્યુમેન્ટ રજૂ કરેલા છે એ તમામે તમામ ડોક્યુમેન્ટ્સ બોગસ છે. એના આધારે જ ઇલેક્શન લડ્યા છે ને એના આધારે જ બીજા એમના ડોક્યુમેન્ટ્સ બન્યા હશે ને બનેલા છે. પછી આને આગળ હાઈકોર્ટમાં જઈને બી કે ગમે ત્યાંથી જઈને તાત્કાલિક ધોરણે એ લોકોને બંનેને સસ્પેન્ડ કરવામાં આવશે. આ શમસુદ્દીન નુરુદ્દીન ચૌધરીએ ભારત સરકાર તથા ગુજરાત રાજ્યના ઇલેક્શન કમિશનને ગેરમાર્ગે દોરેલ છે. સુનીતા ઉમેશચંદ્ર તિવારી, એમનો રોલ એવો છે કે એમના દ્વારા ખોટું અને બોગસ લિવિંગ સર્ટિફિકેટ શમશુને બનાવી આપવામાં આવેલ છે. એમના સ્કૂલથી બનાવી આપવામાં આવેલ છે અને પ્રધાનાચાર્ય એલસીમાં પણ એમના દ્વારા સહી કરવામાં આવી છે. ગ્લોબલ વોર્મિંગ અને વૃક્ષોના સતત નિકંદન વચ્ચે મહેસાણાના શિક્ષક વિક્રમ પરમાર પર્યાવરણ બચાવવા અનોખી ઝુંબેશ ચલાવી રહ્યા છે. છેલ્લા 6 વર્ષથી તેઓ પોતાની ટીમ સાથે બનાસકાંઠા અને આસપાસના વિસ્તારોમાં હાઈવે, પહાડી અને ઉજ્જડ વિસ્તારોમાં કુદરતી વનસ્પતિના કરોડો બીજનું બીજારોપણ કરી ધરતીને હરિયાળી બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ અભિયાનમાં નાયબ મામલતદાર રાહુલ સોલંકી સહિત 10થી વધુ સાથીદારો જોડાયા છે. પર્યાવરણ સંરક્ષણ માટે તેમની આ પહેલ સમાજ માટે પ્રેરણારૂપ બની છે. લીમડા, દેશી બાવળ, કેરી, પછી ઉમરો, પીપળો, આ બધી વનસ્પતિના બીજ બનાસકાંઠાના વિવિધ વિસ્તારમાં નાખવા જઈ રહ્યા છે. અમારો મેઇન ઉદ્દેશ તો એ છે કે ગુજરાતની અંદર ગ્રીનરી ઝડપથી ફેલાય. આ વખતે અમે અંદાજિત 180 કરોડ જેટલા બીજ નાખવા જઈ રહ્યા. અત્યાર સુધી અમે 585 કરોડથી વધુ બીજ નાખી ચૂક્યા છીએ. આપણે જે અત્યારે ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી ભારત જે લડી રહી છે એમાં ઘટાડો થાય. ગિરિમથક સાપુતારામાં કરોડો રૂપિયાના વિકાસ કાર્યો છતાં પ્રવાસીઓ ટ્રાફિકના કારણે પરેશાન થઈ રહ્યા છે. અહીં પાર્કિંગની યોગ્ય સુવિધા ન હોવાથી અને જાહેર સ્થળો પર દબાણો વધવાને કારણે વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. પરિણામે કુદરતી સૌંદર્ય માણવા આવેલા પ્રવાસીઓનો કિંમતી સમય ટ્રાફિક જામમાં બરબાદ થાય છે. મોન્સૂન ફેસ્ટિવલ શરૂ થાય તે પહેલા જ અહીંની ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ ગઈ છે. પ્રવાસન વિભાગના મોટા દાવાઓ સામે મેદાન પરની વાસ્તવિકતા તદ્દન અલગ દેખાઈ રહી છે. જેને પગલે કરોડો ખર્ચાયા છતાં પ્રવાસીઓને સુવિધા કેમ નહીં તેવા સવાલો उठी रहा है. पर यहाँ एक छोटा सा दिक्कत है, जो पार्किंग का वगैरह, इधर पार्किंग के लिए कुछ खास सुविधा नहीं है और जो पेड पार्किंग है उसमें भी कुछ ज्यादा सुविधा नहीं है. तो इस पे लोकल गवर्नमेंट ने ध्यान देना चाहिए. ऊपर से यहाँ पर क्लाइमेट मतलब क्लीनिंग का भी थोड़ा इशू है. तो क्लीनिंग रहेगा तो लोगों के लिए और अच्छा हो जाएगा और यहाँ का पब्लिसिटी और बढ़ जाएगा. સુરતમાં ટોઈંગ કર્મચારીએ લગાવ્યો ટ્રાફિક પોલીસ